સાયબર ગુલામીના આંતરરાષ્ટ્રીય રેકેટનો વધુ એક આરોપી ઝડપાયો છે અને રેકેટના સમાચાર મળતા જ અમદાવાદથી બેંકોક ગયેલા 3 નાગરિકોને મ્યાનમારમાં જવાનો પ્લાન રદ કરી ભારત પાછા ફરવાનો નિર્ણય લીધો હતો। સુરત શહેર પોલીસના સાયબર ક્રાઇમ સેલે સાયબર ગુલામીના આંતરરાષ્ટ્રીય રેકેટના વધુ એક નાસ્તા ફરતા આરોપી અલ્ફાઝ હનીફ અજીજ અને મેમનને આણંદ ખાતેથી ઝડપી પાડ્યો હતો। આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓ સાથે મળીને અલ્ફાઝ ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલવામાં સક્રિય હતો। રેકેટના સમાચાર મળતા અલ્ફાઝના માધ્યમથી અમદાવાદથી બેંકોક ગયેલા 3 નાગરિકોએ મ્યાનમાર જવાનો પ્લાન રદ કરી ભારત પાછા ફરવાનો નિર્ણય લીધો હતો। 5 મહિના સુધી કામ કર્યા બાદ તે ભારત પરત ફર્યો હતો અને ઝડપાયેલો આરોપી અલ્ફાઝ મેમન હાલ અમદાવાદમાં સરખેજમાં રહે છે અને મૂળ આણંદનો છે। તપાસમાં બહાર આવ્યું કે ફેબ્રુઆરી 2025માં એજન્ટ મારફતે મ્યાનમારના માયાવાડીમાં આવેલી એક ચાઇનીઝ સાયબર ફ્રોડ કંપનીમાં નોકરી માટે ગયો હતો। 5 મહિના સુધી કામ કર્યા બાદ તે પણ ભારત પરત ફર્યો હતો। અલ્ફાઝની ભૂમિકા અત્યંત મહત્વની હતી। તે કમિશનના બદલામાં અગાઉ પકડાયેલા આરોપી દાનિશ સુલેમાન દાંત્રેલિયાને સાથે મળીને ભારતીય નાગરિકોને મ્યાનમાર મોકલતો હતો। જ્યારે 2 ભારતીય નાગરિકોની ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલ્યા હતા। ઉપરાંત લગભગ 1 અઠવાડિયા પહેલા તેણે અન્ય 3 ભારતીય નાગરિકોને પણ મ્યાનમાર મોકલવા માટે અમદાવાદ એરપોર્ટથી બેંકોક જવા નીકળ્યો હતો અને ત્યાં જ પોલીસે તેને પકડી પાડી રેકેટનો પર્દાફાશ કરતા સમાચાર માધ્યમોમાં જાણ થઈ હતી। 3 નાગરિકો જુદા પરત ફર્યા હતા, બેંકોકથી પરત ફર્યા હતા અને રેકેટમાં આરોપીઓ ભારતના જુદા જુદા રાજ્યોના નોકરી શોધી રહેલા લોકોની નોકરીની લાલચ આપીને ફસાવતા હતા। તેઓ આ લોકોને થાઈલેન્ડ મોકલીને ત્યાંથી નદી પાર કરાવીને ગેરકાયદેસર રીતે મ્યાનમારમાં દાખલ કરાવતા હતા। સાયબર સ્લેવરીના રેકેટમાં અમે લોકોએ અમારી જે ટીમ છે સાયબર સેલની એ લોકોએ 7મા આરોપીને પણ પાડ્યું છે। એમનું નામ છે અલ્ફાઝ મેમન। એ અમદાવાદનો રહેવાસી છે અને એમને જે અમે લોકોને બાતમી મળી અને ટેકનિકલ વર્કઆઉટ કર્યું એમાં એમનું લોકેશન આણંદ ખાતે હતું અને લોકેશન આણંદથી આપણી ટીમે ત્યાંથી એમને લઈને આવેલી છે। એ એકચ્યુઅલી દાનિશને ઉપર જે આપણે છેલ્લા આરોપીને ગિરફ્તાર કરી હતી તો દાનિશના જે ઉપરનો એજન્ટ હતો એનું નામ છે અલ્ફાઝ અને અલ્ફાઝ જાતે 4-5 મહિના સુધી ત્યાં કામ કરતો હતો મ્યાનમાર ખાતે ફેબ્રુઆરીથી મઈ સુધી અને પછી પરત ભારત આવી ગયું અને ભારત આવીને પછી એક એજન્ટ આનો જે છે અત્યારે પણ ત્યાં જ છે એમની સાથે સંકલનમાં હતો અને એમને મદદગારીમાં બીજા 2-3 માણસોને મતલબ અહીંયાથી મોકલ્યું છે ત્યાં અને એના સિવાય 2-3 દિવસ પહેલાં પણ ત્યાં મોકલવાનો પ્રયત્ન કરી પણ જે કેસ ચાલી રહ્યું છે એ પ્રમાણે એ જે 3 માણસો છે એમને કંઈક એ લોકો જ્યાં બેંકોકમાં લેન્ડ થઈ ગયા હતા પછી 2 દિવસ પહેલાં સુરતથી એ લોકોને કોઈ જે સગા સંબંધી હોય એ લોકોએ કોલ કરી નથી અને તમે લોકો પરત આવી જાઓ। પછી એ લોકો એમની વાત સાંભળી લીધી અને એ લોકોએ પરત આવી ગયા। એમાંથી બે જે ભોગ બનનાર છે એ આણંદના છે અને એક સુરતનો છે। એજન્ટ તરીકે કમિશન માટે કામ કરતા હતા અને ત્યાં માણસોને મોકલવાનું જ કામ કરતા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ।